આદિ આદિ હા નાસ્તો તૈયાર છે, કેટલી વાર છે? સોરી, નાસ્તો મારે નથી કરવો, મારે લેટ થાય છે. મેં સવારમાં ઉઠીને મહેનત કરી છે. હર વખત તમારું આવું ને આવું હોય. તારી વાતને હું સમજી શકું છું મીરા, પણ જો અત્યારે નાસ્તો કરવાનો બિલકુલ સમય નથી. કેમ બહાર જવું છે? આઈ મીન ટુ સે તમારે છે ને હજી વાર છે. નાસ્તો કરી લો પછી જજો ને, પછી છેક સાંજે ખાવા ભેગા થશો. હા, સમજી શકું છું મીરા, પણ તું છે ને ખોટી જીદ નહીં કર. હા, મતલબ કે નાસ્તો કરવાનો સમય હોત તો હું કરી જ લેત ને, ના થોડી પાડત. આજે મારે થોડું જલ્દી જવું છે અને કેમ? કામ છે, એટલું અર્જન્ટ કામ છે, એટલા માટે મારે પહોંચવું પડે એમ છે. અને સાચું કહું તો તને વાત જ કરતા ભૂલી ગયો, આજે રાતના હું લેટ આવીશ. કેમ? શું કામ? આ 2 દિવસ અને 2 દિવસે લેટ આવો છો. અરે આવું તો શું કામ કરો છો આદિ? આજે એક મીટિંગ છે અને તને ખબર છે ને કે મીટિંગમાં લેટ થઈ જાય તો પછી અમે લોકો જમીને પછી જ આવશું. આગ લાગે તમારી મીટિંગોને. જ્યારે હોય ત્યારે લેટ આવો છો. એવું કામ કરો કે જ્યાં પત્નીને પણ સમય મળે થોડો. હા, ચોક્કસથી. હવે પછી તને આજથી જ. આજથી નહીં, આજે તો પ્લીઝ જો, આજે મારે જવું જ પડશે. કેટલા વાગે આવશો? આઈ થિંક સો 11 જેવું વાગી જશે. 11 વાગે અડધી રાત થઈ જાય. પણ 9 વાગ્યા 9:30 સુધી તો મીટિંગ ચાલશે. કલાક અમે લોકો બધા 10:30? ડિનર કરીશું. તો મેં તને ફિક્સ સમય આપ્યો કે 11 વાગ્યા સુધીમાં હું પહોંચી જઈશ. ત્યાં સુધીમાં તારો કોઈ ફોન નહીં આવવો જોઈએ. હા, કરું છું ક્યારે? કરતી નથી પણ છતાં કહેવું જરૂરી છે ને, કે તને એમ ના થાય ક્યારે આવશે, ચિંતા કરે તું. હું તને કોલ મેસેજ કરી દઈશ સામેથી કે અને મારે અર્જન્ટ હશે ને તો ઓફિસમાં ફોન કરીશ. બિલકુલ નહીં, ઓફિસમાં ફોન બિલકુલ નહીં કરતી. કેમ? કોક કેવું વિચારે કે હા શું, હા બોસની વાઈફ તો જો હાલતા ને ચાલતા ઓફિસમાં ફોન કરે. હું ફોન રિસીવ કરી લઈશ ને. હા, તારે એવું અર્જન્ટ કામ હોય તો મારા ફોનમાં કરજે, બાકી નહીં કરતી. ઠીક છે? સારું, હવે નહીં કરું. મારે શું કામ છે તમારું? તમારા કામ પતાવો. આવતા વીકનું મેં વિચાર્યું છે. આવતા વીકમાં મતલબમાં રજાના દિવસે આપણે બંને બહાર જઈશું. પાક્કું? પાક્કું? તું નક્કી કરી રાખજે ક્યાં જવું છે, શું કરવું છે. હા, ઠીક છે, જોઈએ. પહેલા તમે આ નાસ્તો કરી લો, નહીં તો પછી હું પેક કરી આપું, ત્યાં કરી લેજો. આ નાસ્તો તું છે ને મને કરીને જ મોકલીશ એવું લાગે છે. તો સીધી વાત છે ને, સવારે નાસ્તો નહીં કરો તો આખો દિવસ ભૂખ્યા રહેશો. રાત્રે 11 વાગે ખાવાનું મળશે. હા, હું અને ભૂખ્યો બિલકુલ ના રહી શકું. કંઈ ને કંઈ મગાવી લઈશ અને ખાઈ લઈશ, એમાં શું થઈ ગયું? કંઈ નહીં, તું કહે છે ને તો ઠીક છે, તું પેક કરી દે, હું પછી ત્યાં જઈને ખાઈ લઈશ. હા. હા હા, બીજું શું કહેવાનું હતું કે કંઈ નહીં. જોયું? કેમ એમ? કંઈ કહેવાનું હતું ને પછી ભૂલી ગયા? એનો મતલબ એમ કે આપણે ફરવા જઈએ પહેલાં કદાચ હું થોડા દિવસ માટે બહાર જઈ શકું છું, આઉટ ઓફ સિટી. આદિ, નથી જવાનું ક્યાંય, અને જવું હોય ને તો હું સાથે આવીશ. જબરી ચીજ છે તારી તો. પ્રેમથી ખાલી કહી રહ્યો છું, પૂછતો નથી. અને એ આજે ખબર પડી જશે કે હું બહાર જવાનો છું કે નહીં. ફાઇન, જજો તમારે જ્યાં જવું હોય ત્યાં. પછી કહેતી નહીં કે મેં એડવાન્સમાં કીધું નહોતું. નહીં કહું. અત્યારે જ કહી દીધું છે તને. બિલકુલ કંઈ બોલીશ નહીં. હા, હવે? બરાબર છે. હા, પણ હું શું કહું છું, શું? જો તમારે બહાર જવું હોય ને તો પછી મને 1 દિવસ નહીં 2 દિવસ બહાર લઈ જવી પડે. સારું, હા 2 દિવસ લઈ જઈશ બસ. થેન્ક યુ. ચલો જલ્દી આવો. હા ચાલ. હા હા, અરે કેમ ના આવે. હું, મારો દીકરો ને મારી વહુ, અમે ત્રણેય આવીશું. અરે તમે આટલા પ્રેમથી આમંત્રણ આપ્યું છે. હા, ચોક્કસ ચોક્કસ. અને કંઈ પણ કામકાજ હોય તો જણાવજો. હા, જય શ્રી કૃષ્ણ. હા. ઓળખ તો મમ્મીજી? અરે હા, આપણા ગીતા માસી નથી, એમનો ફોન હતો. હા, કહેતા હતા કે ઘરે નાનકડો હવન અને પૂજા રાખી છે તો તમે બધા જ આવજો. અને 2 દિવસનું જમણવાર કીધું છે. એટલે મેં કહ્યું કે 2 દિવસ તો પોસિબલ નથી, પણ 1 દિવસ તો હું, મારી વહુ અને મારો દીકરો જરૂર આવીશું. આદિ નહીં આવી શકે મમ્મી. અરે શું કામ આદિ ન આવી શકે? મમ્મીજી, આદિ નહીં આવી શકે. આપણું બંનેનું કહી દેવાય ને, આપણે જઈ આવીશું.
આપણે બે તો જઈ આવીશું જ, પણ આદિ શું કામ ન આવી શકે? આદિ આવી જ શકે ને. અને જો એક વાત કહું તમને, તમને ખબર છે કે આપણે જવું પડે એમ જ છે, તો પછી શું કામ ના પાડવી? એક દિવસ તો અવાય ને, 2 દિવસનો પ્રોગ્રામ છે, એક દિવસ તો અવાય. અને મારે તમને એક વાત પણ કરવી છે. હા કરો ને પણ. અને મારી વાત સાંભળો, એ એટલા માટે નથી આવવાના કે આઉટ ઓફ સિટી જવાની વાત કરતા હતા, બહાર જાય છે. કેમ? મને શું ખબર. જો મીરાબહુ, હું જોઉં છું આજકાલ તમે સાથે કોઈ પ્રસંગમાં નથી આવતા, તમે બહાર ફરવા પણ નથી જતા. એવી તો કોઈ વાત નથી ને કે જે મારાથી છુપી હોય? એટલે એટલે એમ કે આદિત્ય અને તમારી વચ્ચે કોઈ અનબન કે ઝઘડો તો નથી ને? બિલકુલ નહીં. અને કદાચ ઝઘડો થાય પણ તો શું ફરક પડે? મમ્મીજી, સીધી એવી એક જ વાત છે, હું એમની પત્ની છું. મારી સાથે ઝઘડો કરે, લડાઈ કરે, ગમે તે કરે, પણ રહેવાનું તો મારી સાથે જ છે. આ ફાઇનલ છે. એ તો છે, પણ ક્યારેક આદિત્યને હું જોઉં છું ને તો લાગે છે કે એનું ધ્યાન કામમાં વધારે અને તમારામાં ઓછું છે. અરે પહેલાં તો કેવો એ હરતો ફરતો અને જતો બહાર, તમે પણ બહાર જતા, પણ હવે તો હું જોઉં છું કે તમારા બેમાંથી કોઈને આ વાતમાં રસ જ નથી. કોને કયો રસ નથી? હું તો અવારનવાર કહેતી હોઉં છું, પણ એ હર હંમેશા એક્સક્યુઝ આપે. મીટિંગ છે, ઓફિસનું કામ છે, આઉટ ઓફ સિટી જવું છે. અને હું એવું સમજુ છું કે કામ પહેલા, હું પછી. વાત બરાબર છે, કામ પહેલાં જ હોવું જોઈએ, પણ ફેમિલીથી મોટું કામ પણ ન હોય. જ્યારે પરિવાર માટે આપણે કમાતા હોઈએ અને એના માટે આપણે સમય જ ના આપી શકીએ તો શું કામનું? એ વાત પણ સાચી. તો હવે શું કરીશું? એક કામ કરો, આ તમારો દીકરો ઘરે આવે ને, આજે નહીં, કાલે, આજે લેટ આવવાનો છે, કાલે એની સાથે મળીને વાત કરી લેજો કે આવું કેમ કરે છે. કારણ કે એનું રોજ મોડું આવવું, આપણી સાથે ન બેસવું અને કામના બહાના કાઢવા, આ બધી વાત છે ને મને ગોળ લાગે છે. હવે તમે જરા જોઈ લેજો એટલે કે હું જે કંઈ કહી રહી છું એમાં થોડું ધ્યાન આપજો. મમ્મીજી, ધ્યાન શું આપવાનું હોય? એમને ખબર પડે જ છે, આદિત્ય એમના માટે જે કરશે ને એ બરાબર જ કરશે. તમે જ સમજો ને, હું એમને રોકીશ ટોકીશ, હેરાન કરીશ, ઝઘડા કરીશ, તે ઉલટાના વધારે બહાર જશે, ઘરમાં મન નહીં લાગે, મારાથી અણગમો થઈ જશે. એની કરતાં બેટર ને કે એમની જાતે જ એની જિંદગી જીવે. વાત સાચી, એકદમ સાચી. અણગમો થઈ જાય કે જિંદગી ન જીવી શકે એવું કોઈ કામ ન કરવું જોઈએ. પણ તે છતાંય મને એવું લાગે છે કે હા, આદિત્ય અને તમારે થોડો સમય પોતાના સંબંધને આપવો જોઈએ. હા, ફરવા હરવા જવું જોઈએ. અને સાંભળી લે, હા, માસીને ત્યાં તો આપણે જવાનું જ છે. આદિત્યને ગમે એ કામ હોય, તું હું ને આદિત્ય જઈશું ને જઈશું. ઠીક છે, પાક્કું. હવે અત્યારે એ કહી દો કે રસોઈ શું બનાવી છે, હું બનાવી નાખું. એક વાત કહું, તમારા હાથના મૂઠિયા બહુ સારા બને છે, તો આજે તમે અને હું જ છીએ તો આપણે મૂઠિયા ખાઈએ. પાક્કું. પાકું. પણ સાંભળો, હું એક વાત એ પણ કહેવા માંગુ છું તમને કે આ કેટલાય દિવસથી શોપિંગ પર નથી ગયા. ચાલો ને, હું ને તમે શોપિંગ કરી આવીએ. જી મમ્મીજી, બપોર પછી જઈશું. પેલા ઘરના બધા જ કામ પતાવી દઉં, આપણે જમી લઈએ અને પછી. સારું, ચોક્કસ. ચા. હા, ચા બહુ સરસ બની છે. થેન્ક હજુ એક કપ હોય તો આપજો. યુ. નથી, કેમ? એટલી બધી ચા ન પીવી જોઈએ, પછી જમવાનું નહીં ભાવે. બપોરે જમીએ ને ત્યારે થોડીક આપીશ. અચ્છા. ગુડ મોર્નિંગ. આદિ આવી ગયા? હા. કહ્યું હતું મેં કે અહીંયા રોકાઈ જાઓ, પણ મારી વાત માને કોણ? શું કરું? હા, કામ પણ સંભાળવું પડે કે નહીં? હા, એટલા માટે ઓફિસ જવું પડે ને ઘરે પણ જવું પડે છે. ઓફિસે જવાની ક્યાં ના છે, પણ આ ઘરે જવાની વાત આવે ને એમાં ગુસ્સો આવે છે મને. સાચી વાત છે તારી, પણ હું શું કરું કે તને ખબર છે ને કે આ મમ્મીની તબિયત ખરાબ રહે છે, અચાનક એમને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. આદિ, જો આપણે બંને
2 વર્ષથી સાથે છીએ હમ. આ ઘરમાં અહીંયા રહીએ છીએ પણ હજુ લગ્ન નથી કર્યા. તું તારા વાઈફને ડિવોર્સ આપી દે ને. કેટલો સમય હજુ? હું બધું જ સમજુ છું દામિની. સાચું કહું તો મારે તો એ ડિવોર્સ આપી જ દેવા છે. તો ક્યારે? પણ તું સમજવાની કોશિશ કર કે એ છે ને હમણાં શક્ય નથી. હા, મમ્મીની તબિયતના કારણે હું એમને કંઈ વાત નથી કરી શકતો. અને મીરા વિશે તને ખબર જ છે ને કે અમારા બંને વચ્ચે નથી બનતું. હા, અનબન છે. એક તો એનો સ્વભાવ કે મમ્મી બિચારા આટલા બીમાર હોવા છતાંય એને કોઈ દિવસ મમ્મી પ્રત્યે દયા નથી આવી. એની જગ્યાએ તું હોત ને તો મને ખબર છે કે મમ્મીની એટલી સેવા કરત, એટલું ધ્યાન રાખત ને કે મારે તો કોઈ ટેન્શન લેવાની જરૂર જ ના પડે. રાખું જ ને ધ્યાન. તમારા મમ્મી એ મારા મમ્મી છે અને એમ પણ હા, તમે એની સાથે રહીને કેટલા દુઃખી રહ્યો છો. જ્યારે જોઉં ત્યારે બસ એની વાતો કરતા હોવ છો કે એણે આમ કર્યું, એને આમ કર્યું. કેટલા હેરાન થાવ છો તમે. મને વાંધો એનો છે. થોડોક સમય છે. હા, થોડોક સમય મને આપી દે, પછી જો તું. હા, એકવાર છે ને એની સાથે ડિવોર્સ લઈ લો એટલે તરત જ તારી સાથે લગ્ન કરી લઈશ. અને આપણે એટલે તો લિવિંગમાં રહીએ છીએ કે હું થોડો ખુશ રહી શકું અને મને લાગે કે મારું કોઈ છે. તું છે એટલા માટે હું છું. છો હવે બહુ થયું. જેમ બને ને એમ વહેલા તમે તમારા મમ્મી સાથે વાત કરી લો. ના વાત કરી શકો ને તો હું વાત કરી લઉં. ના ના, હું કરીશ ને વાત. હું વાત કરીશ. ખાલી મમ્મીને થોડું સારું થઈ જવા દે. કાલે જ મમ્મીને રજા મળી છે હોસ્પિટલમાંથી. હા. તો હજી જો હું ડાયરેક્ટ વાત કરીશ તો બની શકે કે એ બધી વસ્તુ એમના મન પર અસર કરે અને તબિયત કદાચ વધારે બગડી શકે. ના ના, તમારી વાત સાચી છે. પહેલા મમ્મીનું ધ્યાન રાખો. અને એમની તબિયત તો હવે કેવી છે? સારું છે, હવે સારું છે. આ થોડા દિવસ રેસ્ટ કરશે, આરામ કરશે એટલે એકદમ સારી થઈ જશે તબિયત. અને એમ પણ હું તને મળવા માટે તો આવું જ છું ને. હા, મેં તો તારા માટે પ્લાન બનાવ્યો છે કે આપણે બંને આવતા વીકમાં થોડા દિવસ માટે બહાર જઈએ. શું કેવું તારું? અરે વાહ, આ ઘરમાંથી ઓફિસમાંથી એટલો બધો સમય મળી ગયો કે મારા માટે એટલું બધું વિચાર્યું. હા, કેમ નહીં. જો પણ હર વખતની જેમ પ્લાન કેન્સલ તો નહીં થઈ જાય ને? લાસ્ટ ટાઈમ યાદ છે ને આપણા બંનેની એનિવર્સરી હતી ત્યારે પણ પ્લાન કેન્સલ કર્યો હતો. હા, સાચી વાત છે. પણ આ વખતે એવું કંઈ નહીં થાય. આ વખતે મેં નક્કી કર્યું છે કે તું આખો દિવસ મતલબમાં એકલા રહે છે, રાતના એકલા રહેવું પડે છે. હું તને થોડો સમય આપું છું, વધારે સમય નથી આપી શકતો, માનું છું. એટલા માટે તારી સાથે થોડા દિવસ બહાર જ રહીશ. હા, કંઈ વાંધો નહીં. ટેક યોર ટાઈમ. મને મારું જે વ્યક્તિ છે ને એ પૂરેપૂરું જોઈએ છે, અડધું અડધું નહીં. પૂરેપૂરું મળશે તને. પછી કઈ હું શું કહેતો હતો કે બીજું કઈ તે પ્લાન બનાવ્યો છે કઈ જવાનો કે આ તે? તો તું જ નક્કી કરી લે ક્યાં જવું છે. ના, કોઈ પ્લાન નથી બનાવ્યો. યુ નો ના કે ભાઈ હા, એનો સ્વભાવ મને ખબર છે. કિચકિચિયો છે અને તને હાલતા ચાલતા શિખામણ આપ્યા કરે છે. હા, એને કે તું તારું કામ કર ભાઈ. મને એની ઉપર બહુ ગુસ્સો આવે છે ખરેખર. જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાત કરતો હોય છે. શું વાંધો શું છે મારામાં? હા, આ તને આટલી સારી રીતે હું સાચવું છું. આ ઘર છે તો તારે બીજું જોઈએ છે શું? રહેવાની સગવડતા છે, ખાવા પીવા માટે તું જે માંગે છે તને મળી જાય છે, પૈસા આપું છું. નામ જોઈએ છે મને, આપી શકશો? દામિનીની પાછળ હાથીનું નામ મળશે? મળશે ને, નામ પણ મળશે, પણ એનો યોગ્ય સમય આવે ત્યારે. સારું. અને ભાઈની ચિંતા ના કરો, ભાઈને હું સમજાવી દઈશ. બિચારો મારી ચિંતા કરે છે ને એટલે જ. બીજો કોઈ વાંધો નથી એને. હા, સાંભળ, અત્યારે હું ઓફિસ જાઉં છું અને હજુ તો આવ્યા છો તમે? આવ્યો છું પણ હું આજે ઓફિસથી વહેલા છૂટી જવાનો છું. મતલબમાં કામ બધું સોંપીને આવી જઈશ. ત્યાર પછી રાતના મોડે સુધી અહીંયા રહીશ. આપણે રાતના સાથે જમીશું. ઠીક છે? ફાઇન. હા, ચાલ બાય. બાય. શું કરે છે? હા, નથિંગ. તારા મૂડને શું થયું? હમણાં પેલા મહેમાન આવ્યા હતા નહીં? મહેમાન નથી એ, એનું પણ ઘર છે આ. કેમ એનું ઘર છે એટલે? તો છે જ ને. 2 વર્ષથી અમે સાથે જ તો રહીએ છીએ. જો તું શું કામ ને આવી રીતે વાત કરે? તને શું વાંધો છે?
મને વાંધો છે કારણ કે તું મારી બહેન છે. એ વ્યક્તિ ઓલરેડી મેરિડ છે, છતાં પણ તારી સાથે લિવિંગમાં રહે છે. તો શું થઈ ગયું? એવું કોણે કહ્યું છે કે લગ્ન થઈ ગયા તો એ પ્રેમ ના કરી શકે? અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એ તો એની મજબૂરી છે કે એને આ બધું સહન કરવું પડે છે. જો દામિની, મને તારું દાજે છે, એટલા માટે તારી માટે જે યોગ્ય છે ને એ કહી રહ્યો છું. મારા માટે શું યોગ્ય છે ને શું નહીં ને એ મને ખબર છે ભાઈ. તું ચિંતા ના કર, તને મારી ચિંતા નથી. તને સમાજનો ડર છે કે લોકો શું વાતો કરશે. મારી ચિંતા હોત ને તો તે મને સપોર્ટ કર્યો હોત, મારી સિચ્યુએશનને સમજવાની કોશિશ કરી હોત. હું જેટલું તને સમજુ છું ને એટલું કદાચ બીજું તો નહીં જ સમજી શકતું. અને રહી વાત હાદીની, જે વ્યક્તિના ઓલરેડી લગ્ન થઈ ગયા હોય એ ઘરમાં પોતાની પત્ની હોવા છતાં જો બાર બીજે મોઢા મારવા જાય ને તો એને ભાઈ! પ્રેમ ના કહેવાય. તું તારી બેન વિશે જ વાત કરી રહ્યો છે અને એના લગ્ન થઈ ગયા છે તો એની મજબૂરી હતી. એના મમ્મી એના લગ્ન જબરદસ્તી મીરા સાથે કરાવ્યા. હા, તો એ નાનો કીકલો તો નતો ને, ના પાડી શકતો હતો ને. જો એ પહેલેથી જ તને પ્રેમ કરતો હતો તો પછી એણે મીરા સાથે લગ્ન જ ના કરવા જોઈએ ને. પણ એવું નથી. એ એક સાથે બે વ્યક્તિની જિંદગી બરબાદ કરી રહ્યો છે. એવું Time કંઈ pass જ કરે નથી. છે તારી સાથે. જો ભાઈ, મેં તને પહેલા પણ કહ્યું હતું ને અત્યારે પણ કહું છું કે હું આદિ વિરુદ્ધ એક શબ્દ નહીં સાંભળું. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? તું મને સમજવાની કોશિશ કેમ નથી કરતી? મને જે દેખાય છે ને હું કહું છું. મેં નથી દેખાતું તને? તારા તને કર- બસ આદિ ખરાબ જ લાગે છે. અરે બિચારો કેટલો હેરાન થાય છે ખબર છે? એની પત્ની કેટલું હેરાન કરે છે ને, સરખી રીતે જીવવા નથી દેતી. જીવવાનું આરામ કરી નાખ્યું છે. જો દામિની, તારા કરતા મેં દિવાળી વધારે જોઈ છે. મને ખબર છે કે આ દુનિયા કેવી છે અને લોકો કઈ રીતે સારા થાય છે. જેવા લોકો દેખાય છે ને એવા હોતા નથી. ક્યારે આપણો ફાયદો ઉપાડીને જતા રહીને એ આપણને પણ ખબર નથી પડવા દેતા. એવું ક્યારેય નહીં થાય, કારણ કે મને મારા પ્રેમ ઉપર વિશ્વાસ છે. મને આદિ ઉપર વિશ્વાસ છે. એ મને સાચા દિલથી પ્રેમ કરે છે અને હું એને. અને અમે છે ને બહુ જલ્દી લગ્ન કરવાના છીએ. આદિના મમ્મીની તબિયત ખરાબ છે. જેવા સાજા થઈ જશે ને એવી કે એ ડિવોર્સની વાત કરી દે છે અને મીરાને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરી લે છે. વાતો, માત્ર વાતો છે અને તું ભ્રમમાં જીવી રહી છે. કારણ કે તારી આંખ આડે આદિના પ્રેમનું ભૂત સવાર છે. ભૂતની પટ્ટી બાંધેલી છે. અને એક દિવસ છે ને હા હું હકીકત કરીને રહીશ. ત્યારે તને ખબર પડશે કે તારી બેનનો પ્રેમ સાચો છે. તો એકવાર આ બધું ભૂલીને આદિને સમજવાની કોશિશ કર ને. હું ક્યાં કહું છું કે તારો પ્રેમ સાચો નથી? તું કરે જ છે આદિને પ્રેમ, પણ હું એ કહેવા માંગુ છું કે આદિ તને ચીટ કરી રહ્યો છે, ના કે તું એને. હોય જ નહીં. એમાં એનો કોઈ વાંક નથી. એને તો બધી સિચ્યુએશન મને કહી જ હતી ને. એને બધી વાતથી ચોખવટ કરી છે કે એને એક પત્ની છે જેને છૂટાછેડા આપવાનો છે અને મારી સાથે લગ્ન કરવાનો છે. પછી જ અમે રિલેશનમાં આવ્યા છીએ. સહાનુભૂતિ, એને તારાથી સહાનુભૂતિ મળે ને એ માટે બધું જણાવ્યું છે. અને જો દામિની, હું તને વધારે કંઈ કહેવા નથી માંગતો. હું માત્ર એટલું કહેવા માંગુ છું કે જે પણ આગળ પગલું ભરને એ વિચારીને ભરજે. કારણ કે ઘણી વાર પોતાની જિંદગીમાં લીધેલા ફેસલા અને કરેલા સવાલ. એક વાતનો જવાબ આપ. માની લઉં કે તને આદિ ઉપર વિશ્વાસ નથી, પણ તને આ તારી બેન ઉપર પણ વિશ્વાસ નથી. મને તારી ઉપર મારા કરતાં પણ વધારે વિશ્વાસ છે, પણ આ સમાજથી ડરું છું. આ સમાજના લોકોથી ડરું છું. કારણ કે એ તો બધા સાચા અને સારા તો છે જ નહીં ને. જો એવું કંઈ નહીં થાય. તું એકવાર વિશ્વાસ તો મૂક. તું જોજ, મને કહીશ એક દિવસ કે દામિની તું જે કહેતી હતી ને એ બધું સાચું નીકળ્યું. આદિ એટલો સારો હશે ને મને ખબર નહોતી. અને હવે છે ને બહુ જલ્દી જે સાચું થવાનું છે. જોઈએ છે, તું અને હું બંને સાથે જ છીએ. જો ભગવાન પાસે એટલી પ્રાર્થના કરીશ કે તને ઠોકર ના લાગે. નહીં બાકી લાગે. જો આદિએ તને ચીટ કર્યું ને તો તું ક્યાંય નહીં રહે. એવું કંઈ નહીં થાય. શું કામ ને મને ચીટ કરે? જો આજે છે ને આદિ વહેલા ઘરે આવી જવાના છે મારા માટે, મને સમય આપવા માટે. એના મમ્મીમાં, એની પત્નીના ઝઘડામાં, ઓફિસના કામમાં બધામાં ફસાઈ ગયા છે અને મને સમય નથી આપી શકતા. પણ એમને કહ્યું છે કે આજે વહેલા આવી જશે અને મારી સાથે રહેશે. જોઈએ છે આગળ શું થાય છે ને
એ જોઈએ છે. સારું, મારે થોડું કામ છે તો બહાર જવું છે. જા, રાત્રે વહેલો પાછો આવી જજે. આદિ આવે ને તો સરખી રીતે વાત કરજે. સારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી રે, ખુશ થા અને તારું આયુષ્ય એટલું વધે ને કે ન પૂછો વાત. અચ્છા, થેન્ક યુ. હું શું કહું છું, શું? સરસ મજાનો તૈયાર થઈ ગયો, ભગવાનને પગે લાગી લીધું, મમ્મીને પગે લાગી લીધું. હવે આ તૈયાર થઈને બહાર જવાની તૈયારી શું કામ કરે છે? હા, બહાર તો જવું જ પડે ને મમ્મી. કેવી વાત કરો છો? હા, આજનો દિવસ અહીંયા ઘરે રહીને શું કરવાનો છું? બેટા, જન્મદિવસ છે તારો. હા તો શું થઈ ગયું? તો કામ તો કરવું પડે ને. કામ કરવું પડે, પણ જન્મદિવસના દિવસે પરિવાર સાથે સમય પણ વિતાવવો પડે. અને આખું વર્ષ તો તું કામ કરે છે, એક દિવસ રજા લઈ લે તો શું ફરક પડે? એ વાત પણ સાચી. તો તમે એવું ઈચ્છો છો કે હું કઈ બહાર ન જાઉં? ઈચ્છો છો? હા, મારી ઈચ્છા તો હોય જ ને કે મારો દીકરો જન્મદિવસના દિવસે અમારી સાથે સમય વિતાવે. ઓકે, તો ઠીક છે ને મમ્મી. આજનો દિવસ હું ઘરમાં જ રહીશ, બહાર નહીં જાઉં. પાક્કું ને? પાક્કું. મીરાને લઈને બહાર જઈશ, મતલબ એને ચક્કર મરાવીને એને ખુશ રાખીશ. હા, જો બેટા, પત્ની ખુશ તો આ ઘર ખુશ. અને સાંભળ, મીરા છે ને એ એટલી ડાઈ છે ને કે ન પૂછો વાત. તારી કોઈ પણ દિવસ કોઈ પણ જાતની કમ્પ્લેન કરતી જ નથી. હંમેશા એમ કે હા, ઉપરથી તો હું કહું છું કે આદિત્ય તને સમય નથી આપતો, તને ફરવા નથી લઈ જતો, તો એ કહે છે કે મમ્મીજી કામનો ટાઈમ છે તો કામ તો કરવું પડશે ને એમને. તું વિચાર કર, તું કેટલો નસીબદાર છે કે તને મીરા જેવી પત્ની મળી. અને તમારા જેવા મમ્મી. હા મમ્મી, હા, સાચું કહું ને તો ઘણા દિવસથી હું પણ એ જ રાહ જોતો હતો કે ક્યારે કોઈ એવો સ્પેશિયલ દિવસ આવે કે હું રજા રાખું, તમને લોકોને સમય આપું. અને હું તો કહું છું તમે પણ મારી સાથે ચાલો. પહેલા આપણે બધા મંદિરે જશું, દર્શન કરીને પછી કઈ બહાર જમીશું અને બધા સાથે ચક્કર મારીને પાછા આવીશું. જો બેટા, મંદિર સુધી આવીશ પણ પછી ફરવા છે ને તું ને મીરા બહુ છો. કારણ કે કબાબમાં હડ્ડી શું કામ બનવું? માંડ તો તમને બંનેને ફરવાનો સમય મળે છે, અને એમાં પણ હું આવી જાઉં. ના બાબા ના, મારે એવા પાપના ભાગીદાર નથી બનવું. અને સાંભળ, તું હમણાં કહેતો હતો ને કે મીરા બહુ મળી એટલે તું નસીબદાર છે, હું મળી એટલે તું નસીબદાર. પણ અમે પણ બહુ નસીબદાર છીએ હા, કારણ કે તારા જેવો છોકરો મળ્યો અને મીરા બહુને તારા જેવો હસબન્ડ મળ્યો. એટલો કયાગ્રો છે ને કે ન પૂછો વાત. સાચું કહું ને તો હું તો બધે જ કહું છું કે મારા દીકરા જેવો છોકરો મળવો ને મુશ્કેલ વાત છે. સાવ સાચી વાત છે તમારી. હા, હા, પણ દીકરો કોનો? મારો. તો પછી હા, તો મંદિર સુધી તમારે આવવું છે એમ ને? હા સાચું કહું છો? પછી કહેતા નહીં કે મને કોઈ દિવસ કઈ બહાર ફરવા નથી લઈ જતા. હા, તારી આમાં તો તને ઘણા મહિના ટોણા મારે છે. હું મને ફરવા નહીં લઈ જાય ને એનો વાંધો નથી, પણ વહુને સમયસર લઈ જજે. એને તો લઈ જ જઈશ. હા, જો એને નહીં લઈ જાવ ને મમ્મી તો એટલું બોલશે કે આજનો દિવસ પણ તમે મને સમય ના આપ્યો. હા, પણ એ સાચી પણ તો છે. તારે લઈ જ જવી પડે. જો ના લઈ જાય ને તો વહુને કેવું થાય કે મારા વરને મારા માટે સમય જ નથી. બેટા, તારા પપ્પા હતા ને એ બિઝનેસ અને ફેમિલી બંનેને બેલેન્સ કરીને રાખતા હતા. એ કળા તારે પણ શીખવી પડશે. શીખીશ ને, બિલકુલ શીખીશ. હા જુઓ, મારાથી જરાક પણ આમ કચાશ રહી જાય ને તો તમે મને કહી દેજો. કઈ ભૂલ થાય તો સમજાવી દેજો અને હું એ ભૂલને સુધારી નાખીશ. જરૂર. અને મને વિશ્વાસ છે કે મારો દીકરો આમ તો કોઈ ભૂલ કરશે જ નહીં, અને ભૂલ થશે ને તો એને સુધારવાનો પ્રયત્ન તો પહેલો કરશે. પહેલો કરીશ. અને મારો પરિવાર ખુશ રહે એ જ તો મારે જોતું હોય. બીજું મારે કામ શું છે? રાઈટ, એકદમ સાચું. હા, રૂપિયા કમાવાથી આ પરિવાર અલગ થઈ જાય ને એ વસ્તુ સાવ ખોટી કહેવાય. એ જ તો. પણ અત્યારે એવું જ ચાલે છે. આ પૈસાની ભાગદોડમાં પરિવાર, કુટુંબ, સમાજ બધું પાછળ રહી જાય છે. બધો સમય છે ને આ પૈસા ખાઈ જાય છે. એ વાત તો સાચી. પહેલાના જીવનમાં અને અત્યારના જીવનમાં જમીન આસમાનનો ફરક છે. પહેલા પ્રસંગ હતા ને તોય એ એક તહેવાર જેવા લાગતા, અને હવે તો પ્રસંગ ક્યાં આવે છે અને ક્યાં જતો રહે છે ખબર જ નથી પડતી. પણ હવે ફક્ત હાજરી રહી છે.
ખાલી હાજરી પુરાવા માટે, મોઢું બતાવવા માટે થઈને લોકો આવે છે. 10-15 મિનિટ બેસીને જતા રહે છે. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. પણ હું શું કહું છું તને, હમ? મારી વાત સાંભળ ને. આ વખતે મીરા બહુને શોપિંગ પણ કરાવતો આવજે. કરાવતો આવીશ ને. મેં તો વિચાર્યું છે કે આપણે પહેલા મંદિરે જ જશું, પછી આપણે વૃદ્ધાશ્રમ જશું અને ત્યાં જઈને વૃદ્ધોની થોડી ઘણી સેવા કરીશું, કઈ વસ્તુઓ લઈને આપશું, હા દાન પુણ્ય કરીને પાછા આવીશું. પછી હું ને મીરા બહાર ચક્કર મારવાનું વિચારીશું કે ક્યાં જવું. હા, જો આપણા શહેરમાં છે ને એક નવું રેસ્ટોરન્ટનું ઓપનિંગ થયું છે, લઈ જા. ત્યાં કપલ માટે ઘણી સુવિધાઓ છે. આવું મને આ બાજુવાળાની વહુ રીના કહેતી હતી. સારું, ત્યાં લઈ જઈશ. સારું સારું, હવે મોડું નહીં કર. મીરા વહુએ વિશ કર્યું તને? ના ના, કંઈ આમ તેમ અટવાયેલી છે. મને લાગે છે મને કંઈ સરપ્રાઈઝ આપવાની હશે, એટલે મેં એના પ્લાન ઉપર પાણી નથી ફેરવું, એટલે હું એને બોલાવતો નથી, પણ એ આવશે. સરસ, ગુડ, ગમ્યું. સાંભળ, તારા માટે મેં પ્રસાદનો જે શીરો બનાવ્યો છે ને એ અલગ કાઢ્યો છે, લેતી આવું, ખાઈ લે હો, જન્મદિવસ છે. ફોન કેમ નથી ઉપાડતા? શું કામ નાખે છે? કોનો વેઇટ કરે છે? ખોનો હોય, આદિનો વેઇટ કરું છું. આજે એમનો બર્થડે છે. મેં કાલ રાતનો એમને વિશ પણ નથી કર્યું, ખાલી મેસેજ કર્યો હતો હેપી બર્થડે. ફોન કરું તો એની વાઈફ સાથે હોય અને અત્યારે મારો ફોન પણ નથી ઉપાડતા. મેં એમના માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી છે, એ આવે તો ખબર પડે. મતલબ કે શહેજાદાનો જન્મદિવસ છે એમ જ ને? પ્લીઝ આજે ફરી પાછું ચાલુ નહીં કરતો. આજે આદિનો બર્થડે છે, હું મારો મૂડ બગાડવા નથી માંગતી. મૂડ તો એણે જ તારું બગાડી નાખ્યું છે, અને તું મને કહે છે કે તું તારું મૂડ બગાડવા નથી માંગતી. શું એને મૂડ બગાડ્યું મારું? જો એને તારી કઈ પડી હોત ને તો અત્યાર સુધીમાં ઘરે આવી પણ ગયો હોત. મજબૂરી હશે, કંઈક ફસાઈ ગયો હશે. એની પત્ની છે ને જીદ લઈને બેઠી હશે કે મને બહાર લઈ જાઓ, એટલે બિચારો નહીં આવી શક્યો હોય. બાકી એણે કહ્યું હતું કે આખો દિવસ મારી સાથે રહેશે. એની સાથે તને તું તારી મજબૂરી બતાવી રહી છે. શાતિર, એમાં શું શાતિર? અને એવું પણ બની શકે ને કે હું એને સરપ્રાઈઝ આપું એની પહેલા એ મને કોઈ સરપ્રાઈઝ આપી દે. આદિ છે ને આવતા જ હશે. સપનું છે તારું જે કોઈથી પૂરું નથી થવાનું, કે આદિ અને એ પણ તને સરપ્રાઈઝ આપે. ના બની શકે, ક્યારેય ના બની શકે. દામિની, કેવો ભાઈ છે તું? તારાથી તારા બેનની ખુશી નથી જોવાતી, જ્યારે જો ત્યારે બસ હાથ ધોઈને આદિ પાછળ પડ્યો હોય છે. મને કોઈ શોખ નથી થતો આદિ પાછળ પડવાનો, પણ જે તું રસ્તે ચાલી રહી છે ને એ રસ્તો ખોટો છે, અને હું તારો ભાઈ છું. મારી ફરજમાં આવે છે કે તું જો ખોટા રસ્તે કોઈ જરૂર નથી, તો તને રોકું. કોઈ જરૂર નથી એવા સાથ સહકારની. તું છે ને તારું કામ કર, મને ના કહીશ કે મારે શું કરવું. મને ખબર છે હું સાચી છું, આદિ સાચો છે. મને એમના ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. ગાંડો વિશ્વાસ કરે છે તું તારા આદિ ઉપર, જ્યારે એ તારા પર કોઈ વિશ્વાસ નથી કરતો, માત્ર ટાઈમ પાસ કરે છે. પણ તને ક્યારેય નહીં સમજાય. તને શરમ નથી આવતી કે તારા બેન વિશે આવું બોલે છે? બીજું કોઈ સમજે કે ના સમજે, મને એમ હતું કે તું મારો ભાઈ છે ને તું તો સમજીશ, પણ મારી ભૂલ હતી. પણ એક કામ કરને, તું છોડી દે ને આદિને. અરે તારે જ્યાં લગ્ન કરવા હશે ત્યાં લગ્ન કરાવીશ, જે છોકરો પસંદ હશે ને એની સાથે લગ્ન કરાવીશ. અરે આ શહેરમાં કોઈ લગ્ન નહીં કર્યા હોય ને એવા ધામધૂમથી કરાવીશ ભાઈ. તો આદિ સાથે જ લગ્ન કરાવી દે ને, મારે એની સાથે જ લગ્ન કરવા છે. એ વ્યક્તિ ખોટો છે, એની સાથે હાથ તો શું, ક્યારે પણ લગ્ન નહીં કરાવું તારે. મારી લાઈફ છે ને, મારી લાઈફ ખરાબ થશે, મારું જીવન છે, હું પછતાવું કે ગમે તે થાય, તારે વહીવટ નથી કરવાનો. બેન છે તું મારી, અને કયો ભાઈ એવો હોય કે પોતાની બેનને દુખી થતા જોઈ શકે? હું નથી દુખી થતી અને દુખી થઈશ પણ નહીં. દુખી અત્યારે નથી થતી ને, પણ ભવિષ્યમાં થવાની છે. અને આ દુખી ના થાય ને ભવિષ્યમાં, એટલે તને અત્યારે સમજાવી રહ્યો છું કે તું જે કરે છે એ ખોટું છે. તારી સિવાય જો કોઈ બીજી છોકરી હોય ને તો એને જે કરવું એ કરવા દો, કારણ કે એનાથી મને કોઈ મતલબ નથી. પણ તું મારી બેન છે, તારી ખુશીઓથી મને બહુ મતલબ છે. તને બહુ વિશ્વાસ છે કે આદિ ખોટો જ છે, તો એવું કઈ તે જોયું છે, એવું કઈ બન્યું છે કે તને ખોટો લાગે છે? સમય આવવા દે, યોગ્ય સમયની રાહ જોઈને બેઠો છું. જ્યારે એ સમય આવી જશે ને ત્યારે
દૂધનું દૂધ અને પાણીનું પાણી આપોઆપ જ થઈ જશે. જ્યારે સાબિતી હોય ને ત્યારે કહે છે મને, પણ ત્યાં સુધી છે ને હાથી વિશે એક શબ્દ પણ નહીં. જો તારી બેન છું, મને જે કહીશ ને એ બધું ચલાવી લઈશ, પણ હાથી વિશે નેવર એવર. બીજી વાર બોલવાની હિંમત નહીં કરતો. તારે જવું હોય ને તો જઈ શકે છે, મારું મૂડ બગાડવાની કોઈ જરૂર નથી. મારે છે ને બીજા પ્લાનિંગ કરવાના છે. મારા આદિનો બર્થડે છે. કર, તારે જેટલા પ્લાનિંગ કરવા હોય ને એટલા કર, પણ કહેતી હોય ને તો તને લેખિતમાં આપી શકું છું કે આદિ નથી આવવા એટલે નથી જ આવવા. આવશે. જોઈએ છે કે કોની જીત થાય છે ને કોની હાર થાય છે. આવી ગયા? બહુ વહેલા આવ્યા. ના આવાય ને, શું જરૂર હતી? ખાલી બર્થડે તો હતો ને તમારો. શું થઈ જવાનું હતું? મેં જે સરપ્રાઈઝ પ્લાન કર્યું હતું એ બધું વિખાઈ જાત, ચાલત. હવે કઈ યાદ આવી ગયું? કઈ ભૂલી ગયા હતા અહીંયા? અને મળવા માટે જ આવ્યો છું. મળવા માટે? જેને મને મળવું હોય ને ક્યારના આવી ગયા હોત. ક્યારની ફોન કરતી હતી. કાલે રાત્રે ફોન ના કર્યો, તમારું વિચારીને કે તમારી પત્ની સાથે હશે તો ફોન કરીશ તો ઝઘડો થશે. ખાલી મેસેજ કરી દીધો અને સવારની ફોન કરતી હતી. એક ફોન રિસીવ ના કર્યો અને બધા જ ફોન કાપી નાખ્યા. વાહ. જો દામિની તું ગુસ્સો નહીં કર. ના, મારે શું કામ ગુસ્સો કરવો જોઈએ? ગુસ્સો કરવા જેવી વાત જ નથી ને, ખાલી ખોટો ગુસ્સો કરું છું. માનું છું કે તારો ફોન નહોતો રિસીવ કરતો, પણ મારી વાત તો સાંભળી લે. હા, સાંભળવા જેવું કઈ બાકી રહ્યું છે? ભાઈ કહેતો રહ્યો મને કે આદિ તને પ્રેમ નથી કરતો, નહીં આવે. એની વાત ન માની, એની સામે થઈ ગઈ, એની સાથે ઝઘડો કર્યો, પણ સાચો જ કહેતો હતો બિચારો. તારા ફોન મેં રિસીવ નહોતા કર્યાનું કારણ હતું. તું વિચાર તો કર કે એવું બની શકે કે તારી મતલબમાં તારી સાથે વાત ન કરું, તને મળવા ના આવું. તે જે કંઈ પણ સરપ્રાઈઝ મારા માટે પ્લાન કર્યો હતો એ બધો ચોપટ ગયો છે, પણ એનું રીઝન છે. તને હોય ખબર જ છે ને, હંમેશા તમારી પાસે રીઝન હોય છે. મારે કોઈ એક્સક્યુઝ નથી સાંભળવું. દામિની, હાદી શું થયું? હાદી મમ્મીની તબિયત બહુ ખરાબ છે. આઈસીયુમાં રાખ્યા છે. શું? હા, ક્યારે? તમે મને કહ્યું કેમ નહીં? કાલ રાતથી અચાનક એમની તબિયત ખરાબ થઈ અને હું હોસ્પિટલમાં જતો. તારા ફોન આવતા હતા પણ વાત થઈ શકે એમ નહોતી, એટલા માટે તારી સાથે વાત ન કરી શક્યો. Shit. મેં કંઈ ખોટું નહોતું કર્યું કે ખોટું નહોતું વિચાર્યું કે હું તારો ફોન રિસીવ ન કરું, તારી સાથે વાત ન કરું, પણ મમ્મીની તબિયત કેમ છે? ખરેખર બહુ ખરાબ છે. તમે રડવાનું બંધ કરો. હું પણ બુદ્ધિ વગરની છું. છાણિયા જોયા વગર ગુસ્સો કરવા લાગી. પૂછવું તો જોઈતું હતું કે શું થયું છે ને શું નહીં. હાથી, આઈ એમ સોરી, મારાથી ભૂલ થઈ ગઈ. ઇટ્સ ઓકે. તને ખબર જ નહોતી તો પછી તું ગુસ્સો કરી શકે? ના, શું કામ ગુસ્સો કરવો જોઈએ? તમારો કોઈ વાંક નથી. તારો ભાઈ સાચો જ છે. હા, હું જ ખોટો માણસ છું અને હું તને કહું છું કે છોડ, ભૂલી જા મને. હાથી, કહ્યું ને સોરી. મને નહોતી ખબર કે આવું બધું થઈ ગયું છે. તને તો એમ જ છે ને કે હું તો બહાર ફરવા જતો રહ્યો હશે. હા, મારી પત્નીને લઈને, મમ્મીને લઈને એ લોકો સાથે આખો દિવસ પસાર કરતો હોઈશ. અરે એવું નહોતું. ખાલી ડૉક્ટર એકવાર મને કહી દઈને કે એમની તબિયત થોડી સારી છે તો હું તરત ત્યાંથી ભાગીને તારી પાસે આવવા માંગતો હતો. હા, જેવું ડૉક્ટરે કહ્યું ને કે હવે એમને થોડું સારું છે એટલે તને 5 મિનિટનો સમય આપવા આવ્યો છું. આઈ નો યુ લવ મી લોટ, પણ હા, ભાઈએ છે ને મને કોટાળે ચડાવી દીધી. હવે એવું નહીં થાય. જો મને વિશ્વાસ છે કે તમારી પાસે 5 મિનિટનો સમય હોય ને તો પણ તમે મારી સાથે તે સ્પેન્ડ કરવા માંગો છો. અને તમારો બર્થડે તો ઓલરેડી સ્પોઇલ થઈ જ ગયો છે. હા, હોસ્પિટલ અને બધું. હવે તો તમારો મૂડ પણ નહીં હોય. થાકી ગયો છું. હા, મમ્મીને આવી રીતના આ બીમારી હેરાન કરે છે ને મારાથી જોવાતું નથી. ખાલી બસ એકવાર મમ્મીને ઠીક થઈ જાય ને તો સારું. એના માટે થઈને તો
હું તારી સાથે પણ બધામાં લગ્ન નથી કરી શકતો પણ બધું જ અટવાઈને ખબર નહીં શું થઈ રહ્યું છે મારી લાઈફમાં. ડૉક્ટર શું કહે છે કે મમ્મી ઘડી ઘડી બીમાર કેમ પડે છે? વાતો કરી હશે ને એવું હોય તો. એક પ્રોબ્લેમ હોય તો ને ઘણા બધા પ્રોબ્લેમ્સ છે. હા, બીપી, સુગર અને એટેકનો હુમલો પણ આવે છે. કંઈ નહીં, જવા દો. હેપી બર્થડે. થેન્ક યુ સો મચ. હા, તમે જાઓ છો? જવું પડશે. સોરી. હા, ઇટ્સ ઓકે. ટેક કેર. હા, હા, બાય. વિચાર પ્રોબ્લેમમાં હતા બુદ્ધિ વગરની. આદિ, હા કેટલા વર્ષ થઈ ગયા હા પણ શર્ટ હજુ એમને એમ પહેરો છો. હા, તારા માટે તો પહેરું છું. આવી સેવા બીજું કોણ કરી શકે? હા, તું જ છે કે જે મારું સારું વિચારે છે. એનો મતલબ કે તમે જાણી જોઈને કરો છો. બિલકુલ, મને ગમે છે. આ તને ફોલ્ડ કરતા સારું ફાવે છે. હા, શીખી તમારા માટે. ખબર હતી ને કે લગ્ન પછી પતિ સરખો શર્ટ નહીં પહેરતો હોય તો હું શું કરીશ. અચ્છા, તો બહાર આપણે આ માટે આવ્યા છીએ? જરા મને કહીશ કે આ બધું મને સંભળાવવાનું છે? સોરી, હવે બાર એના માટે નહોતા આવ્યા, તો પછી પણ વાત તો કરી શકું ને આદિ. કરી જ શકે ને. ચલો હવે મને એ કહો હમ. કે આપણે ફરવા ક્યારે જવાનું છે. તમે મને વાયદો આપ્યો હતો ને કે તમે લઈ જશો, હા, કેમ નહીં? તો ક્યારે? ક્યાં જવું છે તું કહે ને ખાલી. આ મનાલી જઈએ. તું કહેતી હોય તો ત્યાં જઈએ. હું તો ગોવાનું વિચારતો હતો. ચાલશે, મને ગોવા પણ ચાલશે. કેટલા સમયથી પ્લાન છે કે બહાર જઈએ, પણ હર હંમેશા ઓલવેઝ તમે બિઝી ને બિઝી હોય. હા, તો ફાઇનલી આપણે ગોવા જઈશું. હમ. હા, અને તમે આ ડ્રેસ ને એવું નહીં પહેરો ત્યાં, તો જ આવીશું. એટલે એમ કે જીન્સ, ટી શર્ટ, પ્લીઝ શોર્ટ કપડાં. નહીં, બિલકુલ નહીં. કેમ કેમ કેમ? એમ જ જો ફરવા જઈએ છીએ શો ઓફ કરવા માટે નહીં. મારા પતિ તમે છો, તમને હું આમ જ ગમું છું ને તો. બિલકુલ ગમતી નથી મને. હા, ખરેખર આ શોર્ટ કપડાં પહેરે તો કેટલી મસ્ત લાગે ખરેખર. હા, વાળ છૂટા હોય એકદમ, અને યુ નો સેક્સી. ઓહ સેક્સી, તમારા માટે બરાબર છે. બધાને બતાવવાનું છે કે હું કેવી લાગુ છું. જો આ બોડી શો ઓફ કરવું મને ગમતું નથી. અને આમ પણ આ લોકોને શું કામ ખુશ કરવા છે? જેવા હોય ને એવા પતિ પત્ની વચ્ચે રહેવું જોઈએ બધું. હા, બરાબર છે. હમ તારી આ વાતથી તો હું ખુશ થાઉં છું ખરેખર. હા હા, મને ગમે છે કે તું ના પાડે છે. મને પણ તું આમાં સારી જ લાગે છે, ખરાબ નથી. અને એક ફોટો પાડી લો. એકલીનો બિલકુલ નહીં, બંનેનું સાથે પાડો ને. હાથી અને મીરા. હવે આ ફોટો હું સ્ટેટસમાં લગાવીશ, સ્ટોરીમાં લગાવીશ. સ્ટોરીમાં લગાવવાની શું જરૂર છે? આદિ, બિલકુલ નહીં. કેમ? કેમ શું? તું જ હમણાં કહેતી હતી કે નહીં કે આ આપણે કોઈને શો ઓફ ના કરવો જોઈએ, કોઈને દેખાડવું ના જોઈએ, તો તું આ જ તો કરી રહી છે. આ ફોટો આપણા બંને માટે છે, તો આપણો ફોટો મતલબમાં સોશિયલ મીડિયા પર મૂકવો. જો તો ખરી, હાથમાં હાથ નાખીને કેટલા પ્રેમથી વાતો કરે છે. આ લોકોને જોયા પછી શું લાગે છે એવું કે હા એકબીજાને પ્રેમ નહીં કરતા હોય, એકબીજા સાથે ડિવોર્સ લેવાના હોય? બધાને બતાવું કે જુઓ અમારા હસબન્ડ અને વાઈફ વચ્ચે કેટલો પ્રેમ છે. આદિ, હું બોડી શો ઓફ કરવાની વાત કરતી હતી, પ્રેમની નહીં. હા, તો આપણા બંનેનો પ્રેમ છે ને કે આપણે સાથે રહીએ છીએ, એકબીજા સાથે આટલું બને છે અને આટલું મસ્ત કપલ છે, તો દુનિયાને દેખાડવું જરૂરી પણ છે. જરૂરી નથી હોતું, નજર લાગી જાય. માની લે કે તને નજર લાગી ગઈ તો હા મને થોડી ગમશે, તને નજર ના લાગવી જોઈએ. હા, મને લાગે તો ચાલશે. ઠીક છે, હવે અહીંયા ઊભી રાખી છે મને, ક્યાંય લઈ જશો? રહી જ જઈશ ને. ચાલ. હું ધામિનીને સમજાવું જ છું, પણ આ ધામિની છે કે માનવાનું નામ નથી લેતી. મારે ગમે તેમ કરીને આ ધામિનીને આના ચંગુલમાંથી તો કાઢવી જ પડશે. કારણ કે આ વ્યક્તિ એટલો હરામી છે ને કે માત્ર ને માત્ર મારી બેનને હેરાન કરવા માંગે છે. એની સાથે એને કોઈ મતલબ નથી, કોઈ મતલબ નથી. દામિની, બહાર આવજો.
દામિની, હા આદિ દેખાતો નથી. ક્યાં ગયો આદિ? એના મમ્મીને લઈને હોસ્પિટલ ગયા છે. હા, તે દિવસે બહુ બોલતો હતો ને કે તને પ્રેમ નથી કરતો, બર્થડેમાં પણ ના આવ્યો. ક્યાંથી આવે બિચારો? એના મમ્મીને આઈસીયુમાં એડમિટ કર્યા હતા, તો કેવી રીતે મને મળવા આવે? એવી વાત છે? હા, આ ખાલી ખોટો તું ઝઘડો કરાવવાની કોશિશ કરતો હતો ને, પણ તારો પ્લાનિંગ ફેલ ગયો છે. સાચું કહેવાય હો. બિચારા આદિ ઉપર હું કેટલા શક કરતો હતો, પણ એ દિવસે એના મમ્મીને લઈને હોસ્પિટલે ગયો હતો. હા એના મમ્મી આઈસીયુમાં છે. હા, આવે ને એટલે માફી માંગી લેજે. રમાડી રહ્યો છે આદિ તને. તું હજુ ના સુધર્યો, પાછી એની એ વાત કરે છે. જો તે દિવસે છે ને હું તારી વાતમાં આવી ગઈ હતી, પણ હવે નથી આવવાની. પણ આ વખતે તારે મારી વાતમાં આવવું જ પડશે, કારણ કે આ વખતે છે ને પ્રૂફની સાથે આવ્યો છું. તારા પ્રૂફ તારી પાસે રાખ, મારે કાંઈ જરૂર નથી. બિચારો હોસ્પિટલમાં હશે. એવું છે એમ ને? અત્યારે પણ આદિ હોસ્પિટલમાં એની મમ્મી સાથે છે, એમ જ ને? હા, પણ એ તારો વહેમ છે, કારણ કે હમણાં જ હું જ્યારે ઘરે આવતો હતો ને ત્યારે આદિ એની પત્ની સાથે ફરી રહ્યો હતો, હાથમાં હાથ નાખીને વાતો કરતો હતો, સેલ્ફી ઉપાડતો હતો. કંઈ પણ, એ બંને હોસ્પિટલ જતા હશે. ઓહ, હું તો એને ઓળખું છું. જો રસ્તા ઉપર કોઈ વ્યક્તિ એને ઓળખતો ન હોય અને જોઈ જાય ને તો પણ એમ જ કહે કે આ હસબન્ડ વાઈફ લાગે છે, જે આટલા ખુશીથી વાતો કરી રહ્યા છે, એકબીજાને મળી રહ્યા છે, ફોટોઝ ખેંચી રહ્યા છે. અને તું તો મને કહેતી હતી ને કે આદિને ફોટો પાડવાનો શોખ નથી, તારો અને એનો કોઈ દિવસ ફોટો નથી પાડતો. હા તો નથી જ, અમારા બંનેને એકેય ફોટો સાથે નથી, કારણ કે એમને આ ફોટોસ ક્લિક કરવું નથી ગમતું. તો ખબર નહીં આ તું શું વાતો કરે છે. તો પછી આ મીરા સાથે ફોટો ક્લિક કેમ કરતો હશે? શું બોલે છે તું? ખબર છે તને? તને શું લાગે છે કે આવી ખોટી ખોટી વાતો કરીશ મારી આગળ અને હું તારી વાતમાં પાછી આવી જઈશ? આ વખતે છે ને હું તારી વાતમાં નહીં આવું અને આદિ સાથે ઝઘડો પણ નહીં કરું. એક મિનિટ, તારે જોવું જ છે ને કે હું ખોટું બોલી રહ્યો છું કે સાચું બોલી રહ્યો છું? બોલે જ છે ને, કારણ કે આદિ છે ને ક્યારે મીરા સાથે ખુશ હોય જ નહીં. એ તારો વહેમ છે. જોઈ લે ફોટો. અને જો ફોટાથી શાંતિ ન થઈ ને તો એની બાજુમાં જ એક વિડીયો પણ છે, એ પણ જોઈ લેજો. જો આદિ અને મીરા, જેને એકબીજા સાથે ભળતું નથી, એકબીજાથી ડિવોર્સ લેવા માંગે છે, એ જ લોકો ઘરે નહીં પણ રસ્તા ઉપર પણ એવું વર્તાવ કરે છે કે જાણે એ બંને જેવું બેસ્ટ કપલ કોઈ ના. કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે. આદિ એવું ન કરે. મનને મનાવવાની વાતો ના કરતું, જે સત્ય છે ને એ તારી સામે છે, એટલા માટે તારે તારા મનને મનાવવાની કોઈ જરૂર નથી. હું શું વિચારોમાં પડી ગઈ? તું જે છોકરાને સાચા દિલથી અને આંખ બંધ કરીને જેની ઉપર ભરોસો કરે છે ને એ જ છોકરો તને છેતરી રહ્યો છે, માત્ર ને માત્ર તને ફેરવી રહ્યો છે, એનાથી વિશેષ કાંઈ નહીં. પણ એ શું કામ એવું કરે? જો એ એની પત્ની સાથે ખુશ હોય તો મારી સાથે શું કામ ને ટાઈમ પાસ કરે? ધેટ્સ નોટ પોસિબલ. હોય છે ને, હોય છે અમુક પુરુષો કે જેને પોતાની થાળીમાં સોનાના બિસ્કિટ પણ આપેલા હોય ને ભગવાને, તો પણ એને પારકી થાળી જ ગમે છે. અને છતાં પણ તને મારા પર વિશ્વાસ ના થતો હોય ને તો એક કામ કર, મારી પાસે એક હજુ રસ્તો છે. શું? તું એની પત્ની મીરાને મળ અને એની સાથે બધી વાત કર ને. હું એની પત્નીને કઈ રીતે મળી શકું? શું કહું ત્યાં જઈને? અરે તારી અને આદિ વચ્ચે જે છે એ વાત કર અને પછી એના અને આદિના સંબંધની વાત કર. આપોઆપ તને ખબર પડી જશે કે શું સાચું છે અને શું ખોટું છે. જો હજી કહું છું, હવે તારા હાથમાં છે કે તારે તારી જિંદગીને નરક થવા દેવી છે કે નરક થતી બચાવવી છે.
વિચારજે. અને હું તારો ભાઈ છું, કોઈ દિવસ પણ તારું અહિત નહીં વિચાર. તો શું ફાઇનલ કર્યું? ટિકિટ બુક કરાવી કે નહીં ગોવાની? કેમ? કેમ શું? આપણે વાત તો થઈ કે તમે ટિકિટ બુક કરાવો છો, ગોવા જવું છે. તો હા, ફટાફટ. અરે એમાં એવું છે કે આ અચાનક જ છે ને, અચાનક જ ઓફિસનું કામ આવી ગયું છે, એટલા માટે આ વીકમાં ફરીથી નહીં એડજસ્ટ થાય. આવતા વીકમાં ફાઇનલ. તું કહેતી હોય ને તો અત્યારે જ બુકિંગ કરી નાખીશ. વારે ઘડીએ ફરી જાઓ છો તમે, આમ કેમ કરો છો? હમણાં તો હા પાડી કે જઈએ છીએ એમ. એવું નથી મીરા, મને ખબર છે કે તું પરિસ્થિતિને સમજી શકે છે અને એટલા માટે કામ કરો, ફોન ઇમ્પોર્ટન્ટ હોય તો વાત કરી લો. ક્યારનો ફોન વાગે છે, 50 તો SMS આવી ચૂક્યા છે, એમાં વાત કરી લો પહેલા. ના ના, હવે તારી વાત મહત્વની છે, આ ફોન કે મેસેજ નહીં. કેમ કે કોણ કરે છે આટલા ફોન તમને? આ ઓફિસથી અમુક લોકો હોય ને કે નાનું નાનું કામ હોય ને તો પણ મને ડિસ્ટર્બ કર્યા કરે. ફોન જ બંધ કરી દીધો છે. હવે ચિંતા નહીં કરતી, હવે નહીં આવે. જો આપણી વાતની વચ્ચે કોઈ ના આવવું જોઈએ, ઠીક છે? હવે તું કહેતી હતી ગોવા માટે. ગોવા માટે મેં પ્લાનિંગ તો કરી નાખ્યો હતો અને ટિકિટ પણ બુક કરાવવાનો જ હતો આજમાં. તો થયું એવું કે અચાનક જ એક બોમ્બેની પાર્ટી છે, એ લોકો અહીંયા આવવાના છે, એને થોડું પ્રોજેક્ટ વિશે જાણવું છે અને નવું કામ પણ કરવું છે. તો મેં કીધું સારું આવી જાઓ. એટલે આ વીકમાં એ લોકો હશે તો હું બહાર એમને છોડીને ના આવી શકું ને. આદિ, સિરિયસલી તમે હર વખત કોઈને કોઈ બહાનું આપો છો. ઠીક છે, નથી જવું ના, ના, મારે ના, ના. આ વખતે બહાનું નથી આપતો. આ વખતે હું એ લોકોને ના પાડી દઈશ. પાક્કું પાક્કું. પાડી દો. અત્યારે જ કોલ કરો. આ ના ફોન પાડો. બંધ છે ને, અત્યારે મેં ફોન બંધ કર્યો કે નહીં. હવે થોડોક સમય ખમ, પછી સાંજના ટાઈમે ફોન કરીને ના પાડી દઈશ. અત્યારે ફોન ચાલુ કરીશ તો પેલા લોકો જે લોહી પીવે છે ને એ ફરીથી જીવ ખાશે મારો. અને સાંભળ, મેં છે ને આ સંજયને ફોન કર્યો હતો, એ અને એની વાઈફ પણ રેડી છે બહાર ફરવા માટે. સારું, એ બાને બધા સાથે જઈશું. પણ તમે કેન્સલ કરી નાખશો તો એમને શું જવાબ આપવાનો મારે? કેન્સલ નહીં કરું, તને ખબર છે ને, બધું કન્ફર્મ થાય પછી જ તે હું કોઈને ફોન કરીને કહું કે આવો મારી સાથે. નહીં તો મને ખબર છે કે બધા તમે એક થઈ જાઓ ને હું એકલો પડી જાઉં. એવું ના કરવાનું હોય. એ વાત તો સાચી, પણ હું શું કહું છું, આ હમણાંથી તમારામાં ચેન્જીસ કેમ આવી ગયા છે? તારા પ્રેમના લીધે. પ્રેમવાળા નથી આવ્યા. ખરેખર મને તો એવું જ લાગે છે, તને જો મારામાં કંઈ ચેન્જીસ દેખાતા હોય તો મારો પ્રેમ સાચો છે. મારા પ્રત્યે તો દેખાતો નથી. ખોટાડી, તું મને પ્રેમ કરે છે મને ખબર છે, અને હું તને એટલો પ્રેમ કરું છું એ પણ તને ખબર છે. અચ્છા, હા, પ્રેમ કરો છો? દેખાડજો જરા મને, કેવા કલરનો છે તમારો પ્રેમ? કેવડો છે? આ નાનો આટલો ગમતો છે કે આટલો પ્રેમ છે? બતાવો મને. જો એ તો તને ગોવા લઈ જઈશ ને ત્યારે ખબર પડી જશે કે હું તને કેટલો પ્રેમ કરું છું. તારી બધી વાત માનીશ, તું કહીશ એમ કરીશ, તને ખુશ રાખીશ અને તારા મોઢા પર હંમેશા સ્માઇલ રાખીશ. તો વિચાર કર કે તું ખુશ હોવું એ પણ એક સારી જ વાત છે ને. આદિ, આ પ્રેમ છે ને એ જે હજુરીનો મોહતાજ નથી. બધી જ વાતમાં હાએ હા રાખવી એ પ્રેમ નથી. સામેવાળાને વગર કીધે કોઈ વાત સમજાઈ જાય એ પ્રેમ છે. અરે વાહ 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 વાહ, હજી બોલ પ્રેમ વિશે. બીજું શું છે પ્રેમ? હું સ્ત્રી છું, એક જ કલરના 10 શેડ ઓળખતા મને આવડે છે. Oh my ખબર પડે છે કે કોણ શું વિચારે છે. ખરેખર હા? બહુ સારું બોલી લઈ છે પ્રેમ વિશે. બુક લખ્યું છે? જરાય નહીં. બુક લખતા મને કેટલો સમય વયો જશે, ત્યાં સુધીમાં મારો પ્રેમ મારા હાથમાંથી નીકળી જશે. ઓહ. તો લખીશ શું? ઓહ, નીકળી જશે એટલે એ તને છોડીને કઈ જવાનું નથી. હા, મેં છે ને મતલબમાં તારો હાથ પકડી લીધો છે. હવે કદાચ કોઈ છોડાવવાની કોશિશ કરે કે તોડવાની કોશિશ કરે, આ 7 જન્મ સુધી હાથ છે ને છૂટશે નહીં હવે. તો સારું કહેવાય. છોડાવવાની કોશિશ કરતા પણ નહીં. હમ. કારણ કે તમે મારી સાથે ઝઘડો કરો, ન બોલો કે XYZ, હું પત્ની છું, રહેવાનું તો મારી સાથે જ છે. કેવી બધી વાતો કરે છે તું? હા, મને તો કંઈ સમજાતું નથી હવે. સાંભળ, મમ્મીને બધું કહેવું પડશે ને. મમ્મી સાથે વાત કરી હતી તે? હું વાત કરી લઈશ. તમારે ઓફિસ નથી જવાનું,
રજા રાખવી હોય તો એમ કહી દો તો પાછા બહાર જઈએ. હજી હું થાકી નથી, હજી બહુ એનર્જી છે મારામાં. થોડી વાર બહાર જઈશું, આંટો મારીશું. હું જાવ જ છું અને થોડું કામ પતાવીને કદાચ લેટ થાય તો પછી ફોન ઉપર ફોન ના કરતી. તમે રોજ કેમ મને કહો છો ફોન ના કરતી, ફોન ના કરતી? હું ક્યારે તમને ફોન કરું છું? કરતી નથી પણ તને કહેવું સારું ને. અને ક્યારેક જો ફોન કર્યો હોય ને તો કામથી કર્યો હોય. સારું ચાલ હું જાઉં. ઓફિસે જ જાઉં છું. ના ના, બીજી પત્ની પાસે. બકવાસ. જાઓ, ચાલ. મોડું થાય છે ને. હા બાય. આવો. કોણ? ઓળખી નહીં? મારું નામ દામિની છે. હાય દામિની. કોનું કામ હતું? આદિત્યનું ઘર. હા, આ આદિત્યનું ઘર છે અને હું એમની પત્ની છું. તમે મને વાત કરી શકો છો. હું આદિત્યની ગર્લફ્રેન્ડ, રાઈટ? તમને ખબર છે? યુ નો મી? નહીં, નામથી નહોતી ઓળખતી, પણ તમારા ચહેરાના હાવભાવ કંઈ બતાવે છે કે તમે અને આદિત્ય રિલેશનમાં છો. તમે મને એ કહેશો કે ઘર સુધી કેમ આવવું પડ્યું? થોડી વાતો જાણવી હતી. પૂછો. તમારા અને આદિત્યના રિલેશન કેવા છે? ઝઘડો કરતા હશો ને? બિલકુલ નહીં. ઝઘડો તો ત્યારે થાય ને જ્યારે આદિત્ય કોઈ વાત કરે અને હું એ વાતમાં મારી સંમતિ ના આપું. એટલે તમારે ને આદિત્યને ક્યારેય ઝઘડો જ નથી થયો? થાય. પતિ પત્ની છીએ, એક ઘરમાં સાથે રહીએ છીએ, એટલે ક્યારેક નાની મોટી બાબતમાં ઝઘડો થઈ શકે. પણ તમે જેવો વિચારો છો અને જેવો તમને કહેવામાં આવ્યો છે ને, એવો ઝઘડો નથી. તમને કઈ રીતે ખબર કે મને શું કીધું છે? દામિની, તમે પહેલા નથી, તમારી પહેલા પણ કોઈ હતું. તમે જશો, તમારી પછી પણ કોઈ આવશે. હું પત્ની છું. એક મિનિટ. તમને આદિત્યના અફેર વિશેની બધી જાણ હોય છે કે એની લાઈફમાં કોણ છે કોણ નહીં. સ્ટીલ તમે એને કાંઈ ના કહ્યું. તમને મારી ખબર હતી, તમને ખબર હતી કે એના જીવનમાં કોઈ ગર્લફ્રેન્ડ છે. સ્ટીલ તમે એને કાંઈ ન કીધું, કાંઈ ઝઘડો જ નહીં. બિલકુલ નહીં. વાય? કહ્યું ને, પત્ની છું. બાર એના કેટલા રિલેશન છે, કોની સાથે રિલેશન છે, કેવા રિલેશન છે, એ મેટર નથી કરતું. મૂર્ખ તમે લોકો છો જે કોઈ પરણેલા પુરુષના પ્રેમમાં પડી જાય છે. સમજવાની કોશિશ કેમ નથી કરતા? ઘરમાં પત્ની છે, એક દરજ્જો છે એનો. કુટુંબ, પરિવાર, સમાજ. આદિત્યને ક્યાંય પણ જવું હશે, કોઈ પણ બાબત હશે, નાની હોય કે મોટી, ત્યાં હંમેશા હું એની સાથે ઊભી રહીશ. તમે નહીં. પહેલી વાર જ્યારે ખબર પડી ને ત્યારે બહુ દુઃખ થયું હતું, બહુ રડી હતી, બહુ સમજાવ્યા હતા આદિત્યને. પછી મને ખબર પડી કે આ રોજનું છે. સમયની સાથે ખાલી પર્સન બદલે છે, બાનાઓ નહીં. હું મૂર્ખ નથી. ઇનફેક્ટ હું થોડી વધારે જ, અને ઇવન હું એક જ નહીં, મારા જેવી ઘણી છોકરીઓ છે જે ઘણી ઇનોસેન્ટ છે, ઘણી ભોળી છે. આદિ જેવા લોકોના હાથમાં આવી જાય છે. ધારી લે છે કે ઘરે ઝઘડો થતો હશે, એ સાચો છે. અને આમ જોવા જઈએ ને તો આમાં અમારો પણ કોઈ વાંક નથી. અમે તો પ્રેમ કર્યો છે ને, તો અમે કઈ રીતે ખોટા છીએ? એ રીતે ખોટા છો કે તમને દેખાઈ રહ્યું છે કે મારું કોઈ ભવિષ્ય નથી. હું માનું છું
કે લાગણી પ્રેમ કોઈ પર ગમે ત્યારે આવી શકે છે. નાત જાત ઉંમર, કોઈ પરણેલો છે કે કુંવારો એ કંઈ દેખાતું નથી. પણ એટલું તો ચોક્કસપણે ખબર હોય છે ને કે એ વ્યક્તિ સાથે આપણું કોઈ ભવિષ્ય નથી. દામિની, પુરુષની જાત છે આદિત્ય. એ ધારે ને તો મને આ ઘરમાં કલાક પણ ના રહેવા દે, છૂટાછેડા આપી દે અને બીજા જ કલાકમાં તમે આ ઘરમાં હોય. કારણ કે એ પુરુષ છે, એ ધારે એ કરી શકે. પણ એને આવું કંઈ કર્યું નથી. એનો અર્થ છે કે એને મારાથી કોઈ વાંધો નથી. ફરજ દિવસ પહેલા જ્યારે 29 ડિસેમ્બર ત્યારે તમારા લોકોને કોઈ ઝઘડો થયો હતો, રાઈટ? નહીં, ફરવા ગયા હતા. આદિત્યનો બર્થડે હતો અને એમણે કહ્યું કે બહાર જવું છે. અમે કહ્યું કે તમારા કોઈ પ્લાન હોય, તમારે ક્યાંય બહાર જવાનું હોય તો તમે જઈ શકો છો. પણ એમણે કહ્યું કે આજનો ખાસ દિવસ હું મારી પત્ની અને મારી મા સાથે રહેવા માંગુ છું. આંટી અવારનવાર બીમાર પડે છે. છેલ્લે ક્યારે બીમાર પડ્યા હતા એવું કહ્યું હતું? હમણાં જ. મારા સાસુ એક્સપાયર થયા અને 8 મહિના થયા છે. એ આ દુનિયામાં જ નથી. દામિની, આઈ એમ સોરી ટુ સે ધીસ, પણ તારું અને આદિત્યનું કોઈ ભવિષ્ય નથી. સમાજની નજરે સમજ, લાગણીના સંબંધ સમજ કે મારી મેચ્યોરિટી, મારી માણસાઈ. હું આદિની પત્ની છું. હું ઓલવેઝ એની સાથે રહીશ. પ્લીઝ, બની શકે નહીં તો આ કૂવામાંથી બહાર નીકળ. આમાં તારું કોઈ ભવિષ્ય નથી.